આજના વિડીયોમાં હું તમને કહીશ કે ટાઇલ્સ મારવાનો કેટલો ખર્ચો આવે એક બાથરૂમમાં. તો પૂરો વિડીયો જોતા જો તમને ખબર પડી જાય. તો સવારમાં પોરમાં આવીને અને પહેલાં તો આપણે બધે પ્રેશર કાઢી નાખી, કમ્પ્લીટલી આપણે ફટાફટી પ્રેશર કાઢી નાખીએ એટલે આપણું કામ ચાલુ થાય, કચરો સાફ કરવાનો હોય. પછી આપણે જે પીસ બાકી હતા એ ભાઈ પહેલાં દિવાલમાં મારે છે કેમિકલ, પછી મારશે લાદીમાં કેમિકલ. તો કઈ રીતના કેમિકલ મારે એ તમે જોઈ લો. કમ્પ્લીટ આવી રીતના કેમિકલ મારવાનું અને કેમિકલ આપણું લાગી જાય ને પછી આપણે કારીગર આપી દે પીસ. તો મારો ભાઈને પીસ આપી દીધો કારીગરે. હવે મારો ભાઈ છે ને કમ્પ્લીટલી એને લેવલ કરી અને લેવલ પગથી જોઈને કમ્પ્લીટ પીસ મારશે. તો કમ્પ્લીટ પીસ મારે ને ત્યાં હું આવી ગયો બહાર. તો એક પીસ આપણે એકદમ સીધો આવે છે કટિંગ કરવાનો. તો એ કટિંગ કઈ રીતના કરે એ તમે જોઈ લો. એકદમ કમ્પ્લીટ પીસ રાખી અને કમ્પ્લીટ કટિંગ કરે છે. તો એ કટિંગ કરે તો આપણે કોન્ટ્રાક્ટર સાહેબ આવી ગયા, તો એના હાથ મિલાવીને આપણે આવી ગયા પછી આ બાજુ. તો કાતરો આપણો થાય છે પીસ મારવાનો છે કઈ જગ્યાએ, તેનો કાતરો કરી નાખો કમ્પ્લીટ કારીગરે અને આપણું બાથરૂમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હું તમને કહી દઉં કેટલો ખર્ચો આવે. તો 35,000નો ખર્ચો ટોટલ આવે આપણે આમાં. માલ મજૂરી શીખે બધે 35,000નો ખર્ચો આવે. તો 10,000 રૂપિયા લાદીના થાય, 7,000 કેમિકલના થાય અને 10,000 અમારી મજૂરી, 5,000 એપોક્સીના. અને આપણે આ ઓરસ ચોરસ 250 ફૂટનું બાથરૂમ થાય છે. તો એ પ્રમાણે ભાવ લગાડજો. તો આટલો ટોટલ ખર્ચો આવે. ને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, સી યુ, ટાટા. રાજકોટ.